નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પડારિયા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની પોસ્ટ લોટસ કોલોનીમાં દેશી દારૂની રેલમછેલ। દરરોજ હજારો લોકો દારૂ પીને તોફાન કરે છે। પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ દારૂ વેચવાના આક્ષેપો। ભુજના એક પોસ્ટ વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળે છે। આ વિસ્તાર જાણે ગુજરાતની બહાર હોય તેવું લાગી રહ્યું છે, પણ હકીકતમાં આ ભુજનો જ એક વિસ્તાર છે। અહીં દરરોજ કેટલાય લોકો દારૂ પીએ છે અને આ વિસ્તારની નજીક જ દેશી દારૂ વેચાતા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળેલ છે। આ વિસ્તારના લોકો પણ ખૂબ જ કંટાળી ગયા છે તથા કથિત પોલીસ તંત્રની મીઠી નજરને કારણે કોઈ કાર્યવાહી થતી નથી। જોઈએ એક અહેવાલ। સતત 3 દિવસથી દેશી દારૂના જે અડ્ડા મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર દેખાડી રહી છે, તે છતાં પોલીસ તંત્રની આંખ ઉઘડતી નથી। આજે અમે તમને એક એવી જગ્યાએ લઈ આવ્યા છીએ। એ જગ્યા ગુજરાતની જ છે, ગુજરાત બહારની જગ્યા નથી। તમે અમારા કેમેરામેન તમને એ દ્રશ્યો દેખાડે છે। એ દ્રશ્યો તમે જોઈને સમજી શકો છો કે આ ગાંધીનું ગુજરાત છે। ગાંધીના ગુજરાતમાં હકીકતમાં દારૂબંધી છે, પણ તે છતાં આ વિસ્તારમાં એટલે ભુજના લોટસ કોલોની વિસ્તારમાં આવેલી આ જગ્યા ઉપર દરરોજ હજારો લોકો આવી દારૂ પી અને અહીંયા કોથળીઓ નાખી જાય છે। ડીઆઈજી સાહેબના બંગલાથી માત્ર 100-200 મીટર દૂર જ આવેલી આ જગ્યા ઉપર કોઈ પણ પોલીસ તંત્ર આવતું નથી। આ વિસ્તારના લોકો આજે દારૂના અડ્ડાઓ ચલાવે છે એની સામે બોલી શકતા નથી, કેમ કે એ માથાભારે લોકો છે। પોલીસ સાથે એમની સાંઠગાંઠ હોવાની પણ વાતો એમને કેમેરામાં નથી કહી, પણ અનૌપચારિકતા રીતે એમણે કહેલી છે કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તો જ આવા કૃત્યો થઈ શકે છે। જે પોલીસ પ્રજાની રક્ષક છે એ આજે દારૂ માફિયાઓ સાથે ભેગી મળી અને આ લોકોને છેતરતી હોય એવું લાગે છે। એમ પોલીસ એની લોકોની રક્ષા તો કરતી નથી। જેમ તેમ પ્રકારે આ દારૂડિયા અને નશેડીએ લોકો અહીંયા આવીને એમને હેરાન કરે છે, પરિણામે લોકો કોઈ કેમેરા સામે આવવા માંગતા નથી। એવું દેખાઈ આવે છે કે આ વિસ્તારમાં કોઈ દારૂબંધી છે જ નહીં। અહીંયા પુષ્કળ દારૂની કોથળીઓ પડેલી છે। લોકો દરરોજ દારૂના નશામાં જેમ તેમ આંટા મારતા દેખાય છે, સ્થાનિક લોકોને ખૂબ હેરાન કરે છે। એવી અનેક ફરિયાદો હોવા છતાં પોલીસ તંત્ર કોઈ પણ કામગીરી કરતું નથી। જ્યારે પોલીસના ઉપરી અધિકારીઓને મળીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે અમારી પાસે કોઈ ચોક્કસ બાતમી નથી, પરિણામે કાર્યવાહી થતી નથી। પણ આ બધું છેલ્લા 3 દિવસથી મહાસાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર દેખાડી રહી છે, પણ તે છતાં પોલીસ તંત્ર જાગતું નથી। કેમેરામેન મહેશ ગોસ્વામી સાથે દત્તેશ ભાવસાર, મહાસાપુરા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર ભુજ। ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં। હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં। હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે। સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013। વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ। તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TYના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે। કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, ટીટીપી, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે। વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે। સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે। સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે। વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો। અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે। કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો। ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી। કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી। દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9825120735। એક બાજુ ભુજના અમુક વિસ્તારો લાઇટના પ્રશ્નોથી ત્રસ્ત છે, જ્યારે ટાઉન હોલ પાસે લાખો રૂપિયાના કેબલ વાયર તથા થાંભલા કાટ ખાતા પડ્યા છે। પ્રજાના રૂપિયાનો આનાથી વધુ દુરુપયોગ કયો હોઈ શકે? મા ન્યૂઝની ટીમ ટાઉન હોલ પાસે આવેલી છે અને બતાવવામાં આવે છે કે ભુજ નગરપાલિકા દ્વારા કેટલી બધી નુકસાની કરવામાં આવે છે, આ પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવે છે। બતાવવામાં આવે છે કે આ લાખો રૂપિયાની કેબલો સડે છે। અહીંયા કને ઓલી પાસે સાઈડમાં થાંભલાઓ પડેલા છે, જે લાઇટના થાંભલાઓ છે। કેટલી બધી જગ્યા છે, રિલોકેશન સાઇટ છે, જ્યાં કને લાઇટની જરૂર છે ત્યાં થાંભલા નાખવામાં નથી આવતા, કારણ કે અમારી પાસે માલ નથી, મટીરિયલ નથી। પ્રમુખ સ્વામીની પાછળ સરકારી વસાહત, સરકારી કર્મચારીઓને પ્લોટ આપેલા છે, ત્યાં લાઇટ, પાણીને ગટરથી કેટલા ટાઈમથી ત્રસ્ત છે, પણ ત્યાં પણ લાઇટના થાંભલા ફિટ કરવામાં આવતા નથી। લાઇટના થાંભલા સડતા હોય, લાખો રૂપિયા
નો માલ નવે નવો સડતો હોય ને બીજી સોસાયટીઓમાં અંધકાર છવાયેલું હોય તો આ ભુજ નગરપાલિકા માટે બહુ શરમજનક વાત કહેવાય. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણપર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર્કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિનિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. નગરપાલિકાના 42 મજૂરો પગારના પ્રશ્ને કોન્ટ્રાક્ટર સામે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા. બહારના પ્રદેશમાંથી પોતાનું ગુજરાન ચલાવવા માટે આવતા ગરીબ મજૂરો કચ્છમાં ખૂબ જ જોવા મળે છે. પોતાના બાલ બચ્ચા સાથે આવેલા આ મજૂરો નાની એવી મજૂરીથી સંતોષ માની કાર્ય કરતા હોય છે. ભુજ નગરપાલિકા દ્વારા ગામની અંદરના સફાઈ કામ માટે આવા ગરીબ મજૂરોને રાખવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 2 માસથી પગાર ચૂકવવામાં આવતો નથી. કમાઈને ખાનારા આ મજૂરોને મજૂરી ન મળતા તેમના ઘરમાં ચૂલો કેમ સળગશે તે સમસ્યા તેમને સતાવે છે અને આવા 42 મજૂરો કોન્ટ્રાક્ટરો સામે અચોક્કસ મુદ્દતની હડતાલમાં ઉતરી ગયા છે. મારું નામ છે અશોક માલા સોલંકી. આપણે અમારું છે પગારની લડત છે. અમે આજે આટલા મહિનાથી આ કામ કરી છીએ પણ કોન્ટ્રાક્ટથી અમને કાંઈ પગાર ટાઈમસર દેતા નથી. અમે જે અરજ કરી છે કોન્ટ્રાક્ટીની તો કોન્ટ્રાક્ટી અમને એમ કહે છે કે ચીફ ઓફિસર સાહેબની સહી નથી થઈ. કેટલો પગાર આપે છે? આપણે 3800. અને કેટલા ટાઈમથી મળ્યો નથી? આજે અમને ગયા મહિનાથી એમ સમજો ને કે સાહેબ 1.5 મહિના થઈ જતી પછી અમને પગાર ચૂકવવામાં આવે છે. તકલીફ તો એમ સમજો ને કે જેમાં કોન્ટ્રાક્ટ બાપુને મળ્યો છે ત્યાંથી અમને તકલીફ જ છે. એમ શું નામ છે ભાઈનો? આપણે અશ્વિનસિંહ ઝાલા. અને તમારે કેટલા કામદારો મજૂર કામ કરે છે? અમે છે અહીંયા 42 માણસ બજારની અંદર. સાહેબ જ્યાં સુધી પગાર નહીં મળે ત્યાં સુધી અમે કામ ઉપર નહીં ચડીએ. ના, હજી સાહેબ અમને કાંઈ જવાબ મળ્યો નથી. કોન્ટ્રાક્ટી અમને એ જ કહે છે કે હજી 4-5 દિવસ લાગી જશે. અમારી માંગ એ જ છે કે અમને ટાઈમસર પગાર દે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિનખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિનખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4-વ્હીલર કાર, 2-વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી
થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ. નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં આજથી ડેઝ શરૂ થતા સમગ્ર કોલેજમાં છવાયો ઉમંગનું વાતાવરણ. ભુજની કોમર્સ કોલેજમાં દર વર્ષની જેમ ડિસેમ્બર મહિનામાં યોજાતા ડેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સિગ્નેચર ડેથી આ ડેઝની શરૂઆત કરવામાં આવી છે. અઠવાડિયા સુધી ચાલનાર આ કાર્યક્રમમાં ચોકલેટ ડે, ગ્રુપ ડે, સાડી ડે, દાંડિયારાસ ડે, રોઝ ડે વગેરે જાતના ડેઝ ઉજવવામાં આવે છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ ભરાય છે અને કોલેજમાં આનંદનો માહોલ સર્જાય છે. મારું નામ છે હરપાલસિંહ જાડેજા ફ્રોમ જેબી ઠક્કર કોમર્સ કોલેજ. આઈ એમ સ્ટડીંગ ઇન FY BCom. અમારી કોલેજમાં અમે આજથી ડેઝની સ્ટાર્ટ કર્યો છે. આજથી બધા ડેઝ આ 30 ડિસેમ્બર સુધી ચાલશે. આ બધા ડેઝ અલગ અલગ પ્રકારના છે. આજે સિગ્નેચર ડે છે. આ ડેનો અમારો મેઇન હેતુ એ છે કે બધા અમારા TY વાળા સ્ટુડન્ટ્સ છે, જે અમારા ફ્રેન્ડ સર્કલના છે, એ બધા આગલા વર્ષથી બધા પોતાની લાઈફમાં બિઝી થઈ જશે, બધા પોતાની લાઈફમાં ફોરવર્ડ થશે. સો અમે એ બધાના સિગ્નેચર્સ સાથે બધાના સિગ્નેચર્સ લઈને એમની યાદો જોડવા માંગીએ છીએ કે એમના એ કારણે અમે બધા એકબીજાને યાદ કરી શકીએ. અમે આ ડેઝ હર વર્ષે સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ વર્ષે બહુ અલગ રીતના બધાના ટી શર્ટમાં, અમે ચાર્ટ પેપરમાં બધી રીતના અલગ રીતે બધાએ પોતાના બધાની સાઇન લીધી અને બધાને કલેક્ટ કર્યા છે. અને આ ડેઝના કારણે અમને હરેક પર્ટિક્યુલર એક વ્યક્તિ પાસે અમને ખબર પડે છે કે આ વ્યક્તિની શું ખાસિયત છે, વ્યક્તિમાં શું અમને જાણવા મળે છે. અને 31 ડિસેમ્બરના અમે બધા છોકરાઓએ સાથે મળીને એક દાંડિયારાસનો કાર્યક્રમ, ટ્રેડિશનલ ડેનો કાર્યક્રમ ગોઠવેલો છે, જેમાં બધા મિત્રોને આવા વિનંતી, જે એક સ્ટુડન્ટ છે અમારી કોલેજના, એ બધાને રોયલ કાફેમાં. આજથી અમે ગ્રુપ ડે, સ્કૂલ ડે બધું જ એન્જોય કરીએ છીએ, બધી જ મેમરી યાદ કરીએ છીએ. ભણવાનું હોય જ, બટ આ અમારા માટે કંઈક ડિફરન્ટ છે. અમને કંઈક અલગ એક્સપિરિયન્સ મળે છે. લાગે છે કે કોલેજમાં આમ કંઈક જ્ઞાન સાથે ગમત બી છે. ફૂલ લોન એન્જોય કરે છે. રિયલમાં બહુ મજા આવે છે. કાંઈ બી હોય, કોલેજમાં એકવાર ડેઝ તો એન્જોય કરવા જેવા છે. એન્ડ આજે ચોકલેટ ડે એન્ડ સિગ્નેચર ડે છે. અમે કેપ ઉપર સિગ્નેચર્સ કરાવ્યા છે, બધા બોયઝે ટી શર્ટ્સ પર ને એના પર કરાવ્યા છે. ચોકલેટ્સ બી ફૂલ ઓન એન્જોય કરી છે. મને ગ્રુપ ડે અને સ્પોર્ટ્સ ડે બહુ જ ગમે છે. સ્પોર્ટ્સ ડેમાં એક્ટિવિટી એટલી થાય છે અને ગ્રુપ ડેના અમારી એક યુનિટી અમે બધા એકબીજામાં જોઈ શકીએ છીએ, જે નોર્મલી એટલું શો નથી થતું જેટલું અત્યારે શો થાય છે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Tip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજની સંસ્કાર સ્કૂલમાં મેઘધનુષ 2013 ત્રિદિવસીય પેઇન્ટિંગ વર્કશોપનો પ્રારંભ થયો. કલાકારો દ્વારા બનાવેલા ચિત્રોનું રવિવારે શાળા ખાતે જ વેચાણ તથા પ્રદર્શન પણ યોજાશે. કચ્છ એ કલાકારો અને કલાપ્રેમીઓનો પ્રદેશ છે. આવા કલાકારોને પ્રોત્સાહન મળે તો તેમની કલા ચોક્કસ ખીલી ઉઠે, એવા ઉદ્દેશ સાથે કચ્છ કલા એકેડમી દ્વારા ભુજની સંસ્કાર સ્કૂલમાં કલાકારોને પ્રોત્સાહન આપતો એ મેઘધનુષ 2013 ત્રિદિવસીય પેઇન્ટિંગ વર્કશોપ રાખવામાં આવ્યો છે. આ સેમિનારમાં 151 જેટલા વિદ્યાર્થીઓ તથા ચિત્રકારોએ ભાગ લીધો છે અને લાઈવ સ્કેચ કેમ દોરાય તે અંગેની ટ્રેનિંગ અને ટ્રિક્સ એક્સપર્ટ દ્વારા આપવામાં આવી છે.
સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર કિરીટભાઈ કારિયાએ આનંદ વ્યક્ત કર્યો હતો. શુક્રવારે લાઈવ સ્કેચ, દરબારગઢમાં પણ લાઈવ સ્કેચ તથા શનિવારે બધા જ કલાકારો માંડવીના વિજય વિલાસના પ્રાંગણમાં ચિત્રો દોરશે તથા ધોરડો રણોત્સવમાં પણ આ કલાકારોની ગેલેરી ઊભી કરાશે. આ ચિત્રોનું રવિવારે બપોરે 4 થી 6 સંસ્કાર સ્કૂલના એસેમ્બલી હોલમાં પ્રદર્શન કમ વેચાણ પણ રાખવામાં આવશે. કચ્છ કલા એકેડમી પ્રાયોજિત મેઘધનુષ 2013 promoted by સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજ ની આ એક પેઇન્ટિંગનો 3 દિવસીય વર્કશોપ માં કચ્છના તમામ આર્ટિસ્ટ અને કચ્છના તમામ વિદ્યાર્થી મિત્રો સાથે જે પણ જનતામાંથી આ આર્ટને લઈને ઉત્સાહિત હોય એ માટેનો મારા ધારણા મુજબ અને મારા આયોજન મુજબ આ કચ્છની ફર્સ્ટ 3 દિવસીય વર્કશોપનું ઇવેન્ટનું આયોજન થયું છે. એ માટે ખાસ કરીને હું કચ્છ કલા એકેડમીનો ખૂબ ખૂબ આભારી છું. આ પેઇન્ટિંગ વર્કશોપને એક સરસ મજાનું પ્રોત્સાહન અને પ્લેટફોર્મ આર્ટિસ્ટોને મળે એ માટે અમદાવાદના વિખ્યાત ચિત્રકારો શ્રી દિનુભાઈ અને શ્રી નાગજીભાઈ અત્રે 3 દિવસ માટે તમામ પાર્ટિસિપન્ટને પ્રોત્સાહિત કરવા માટે અને એને પેઇન્ટિંગની સાચી સમજ આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છે. બપોરના લંચની વ્યવસ્થા છે. બપોરે 3 વાગે એ લોકો ભુજના તમામ વિખ્યાત સ્થળો ઉપર લાઈવ પેઇન્ટિંગ કરવા માટે તમામ લોકો જશે. સાંજે 6 વાગે આવી પેઇન્ટિંગ ગેલેરીમાં પોતાના પેઇન્ટિંગ્સ લગાવશે. આવતીકાલે સવારના 8 વાગે ટાઉન હોલ મધ્યથી એ લોકો માંડવી જશે. ત્યાં અગેન એ લોકો લાઈવ સ્કેચિંગ કરશે કે રવિવારના સાંજે 4 થી 8 વાગ્યા સુધી આ તમામ ચિત્રો જે એ લોકોએ બનાવ્યા છે, લગભગ મારી ધારણા અને એ લોકોની ધારણા પ્રમાણે 600 થી 800 ચિત્રો બનશે. આ તમામ ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ અત્રે સંસ્કાર સ્કૂલ મધ્યે રાખવામાં આવ્યું છે. મારું નામ હરિતા રાજ છે અને હું સંસ્કાર સ્કૂલમાં જ ભણું છું. એકચ્યુઅલી મેં તો હમણાં જ પાર્ટિસિપેટ કર્યું છે અને બહુ મજા આવે છે. અમારી સ્કૂલ ઘણું બધું એવું આયોજિત કરે છે, ઘણી બધી વસ્તુ એવી આયોજન કરે છે જેમાં અમારી ક્રિએટિવિટી વધે. આમાં અમને બહુ મજા આવે છે. આમાં અમને પ્રકૃતિ માણવા મળશે અને એના વિશે ઘણી બધી વસ્તુ જાણવા પણ મળશે. અમે એ આખું ડ્રો કરશું એક પિક્ચરમાં અને પછી એનું એક્ઝિબિશન થશે. અને ગર્વની વાત તો એ છે કે અમને એના રૂપિયા મળશે જો એ વેચાશે તો. મારું નામ મીત છે અને હું વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં ભણું છું. અને આ જે આજનો પ્રોગ્રામ છે એ એકદમ અલગ જ છે ને ખાસ અમદાવાદથી વર્કશોપ અટેન્ડ કરવા અહીંયા આવે છે અને ફર્સ્ટ ટાઈમ અહીંયા કને આવું કાંઈ થાય છે કે લાઈવ સ્કેચિંગ ઉપર ને એ લોકો નોલેજ આપશે તો બહુ સારું છે અહીંયા કને. અહીંયા સંસ્કાર સ્કૂલના બાળકોને ખાસ પેઇન્ટિંગ વિશે અને ચિત્ર વિશે કઈ રીતે કામ કરવું, કઈ રીતે શરૂઆત કરી, એનું બેઝિક પાયો કેવો હોય, કઈ રીતે કામ થાય એ ઉપર અમે અહીંયા ડેમોન્સ્ટ્રેશન આપવાની છે. 3 દિવસનો અમારો પ્રોગ્રામ છે. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. એક બાજુ ગુજરાતનું નામ દેશભરમાં મોખરે છે, અન્ય રાજ્યોના બેરોજગારો રોજગારી માટે ગુજરાતમાં આવે છે, પરંતુ પોલીસ તંત્રો દ્વારા કેવી હેરાનગતિ કરવામાં આવે છે તે માટે જુઓ એક અહેવાલ. मेरा नाम है सोमैया दुंडे हिरेमठ. कहाँ से आ रहे हो? कर्नाटक से आ रहे हैं जी. जो आपकी गाड़ी रिटर्न की है? हाँ, गाड़ी तो रिटर्न हमारे तूफान गाड़ी है सर. तूफान गाड़ी है? हाँ जी. क्यों रिटर्न की?
वो तो हमने सीट बेल्ट नहीं रखा है, लेकिन 8 लोगों को उसमें लेके आए करके रिटर्न किया है जी वो गाड़ी को। 8 लोगों को गाड़ी में तूफान में लेके आए। हाँ जी। सीट बेल्ट भी आपने नहीं बांधा हुआ? हाँ, इसीलिए सर। इसीलिए? हाँ जी। तो कितने दिन से आप घूम रहे हैं? हम तो इधर काम के लिए आए सर, हम तो गरीब लोग है, उधर से पैसे नहीं मिल सकते। कर्नाटक में गुजरात बड़ा लोग है, या मोदी साहब अच्छा है करके हम इधर काम के लिए आए। हम तो काम करने के लिए आए, तो इधर 4 दिन वहाँ गाड़ी रुका के लॉजिंग में पैसे दे के हम बहुत तक रहे सर। उधर पैसे नहीं हमारे पास अभी तक। वो मांडवी में क्या है सर? और ये पुलिस आपको परेशान कर रही है? पुलिस तो परेशान कर रहे हो, गाड़ी तो रिटर्न की हमने बोल दिया इधर ही पैसे ले लो, 100-200 रुपए ले लो, मेरे को छुटा दो, हम काम के लिए आए, पैसे कमाने के लिए आए सर। इधर बोले जाए तो ये नहीं, तुम्हारा गाड़ी आज नहीं छुटेगी, अंदर डालेंगे, हम पेपर दे देंगे करके इधर भेजा है। हम तो इधर कोई पहचान वाला नहीं है, हम तो क्या कर सकते हैं इधर। खाली सीट बेल्ट नहीं बांधेलो એટલે તૂફાન ડિટેન કરી, તો 4 થી 5,000 ગાડીઓ 25 પેસેન્જર ફરીને પોલીસની સામેથી નીકળી જાય છે। એને તો ટોકન આપેલા છે કે નહીં પકડવાના એને, ને આવા ગરીબ માણસોની ગાડી પકડી પોલીસ સ્ટેશન અંદર રાખી દીધી છે અને 3 થી 4 દીધા માણસ ધક્કા ખાય છે, એની પાસે પૈસા પણ નથી। જો આવી માંડવીની પોલીસ એક જ તુફાન દેખાતી હોય ને કે સીટ બેલ્ટ વગરની, પેસેન્જર વગરની, તો બહુ શરમજનક વાત કહેવાય। ગુજરાતનું નામ, નરેન્દ્રભાઈ મોદીનું નામ આવી માંડવીની પોલીસ અને એના પોલીસ ટ્રાફિક પોલીસ નામ બદનામ કરે છે, એ તમે આ ભાઈને સાંભળીને સમજી શકો છો। સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી। લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી। ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ, રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટીવેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ। નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ। દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે। આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513। ભુજના મંગલમ 4 રસ્તાથી સંસ્કારનગર જતા રસ્તા પર આવેલી પાણી પુરવઠા ઓફિસના ગોડાઉનમાં લાખો રૂપિયાના નવા જેવા જ ટેન્કરો ભંગારમાં પડ્યા છે। મા ન્યૂઝની ટીમ અને કચેર ટીવી સમાચારની ટીમ અત્યારે પાણી પુરવઠાના જે ગોદામ છે જે સંસ્કારનગર રોડ ઉપર આવેલું ત્યાં આવેલા છીએ અને બતાવવામાં એ આવે છે કે 65 જેટલા ટેન્કરો પાણીના અહીંયા પડેલા છે અને નાની એવી મિસ્ટેકના કારણે યુઝ નથી થતા। અહીંયાના જે ચોકીદાર છે અને એમના અધિકારીથી ફોનથી વાત કરી તો એમને એમ કહ્યું કે આની અમે હરાજી કરવાના છીએ, ટેન્ડર બહાર પાડવાના છીએ। તો આટલા નવા જેવા ટેન્કર છે, આ સાધારણ કામના કારણે બંધ પડેલા ટેન્કરો છે। તમે એની કન્ડિશન જોઈ શકો છો, નવે નવા છે। તો કચ્છમાં એટલી બધી પાણીની અછત છે છતાં પણ પાણી પુરવઠા ખાતું ભુજનું, કચ્છનું પાણી ગામડાઓમાં ટેન્કરો પહોંચાડવામાં પણ નિષ્ફળ છે, કામગીરી નથી કરતું, એ તો આખું જગ જાણે છે। પણ આ તમે દુર્દશા ટેન્કરોને જુઓ ને, નવા નવા આ એક ટેન્કરની કિંમત આપણે અંદાજે ગણીએ તો 10 થી 15 લાખના ટેન્કરો હશે। એવા 65 કરોડોના ટેન્કરો અહીંયા નવે નવા સડતા હોય, 10 વર્ષથી આની પૂછા પાણી પુરવઠા ન કરતું હોય। ગુજરાત સરકાર જે વસ્તુ આપેલી છે તો શા માટે તમે સાચવી નથી શકતા અને પ્રજાના પૈસાનું આ પાણી પુરવઠા ખાતું જે પ્રજાના પૈસાનું પાણી કરે છે એ દેખાય છે। ટેન્કરો કેટલા ટાઈમથી પડેલા છે, કોને આપેલા છે, આ બધી ઇન્ક્વાયરી થવી જોઈએ અને અધિકારીઓ પર કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ લાખો કરોડો રૂપિયાની વસ્તુને સત્યાનાશ વારી નાખ્યું છે પાણી પુરવઠાએ। ગાંધીધામમાં ભારતનગર પાછળ આવેલા ફાટક પાસેની ઝૂંપડપટ્ટીમાં દબાણ હટાવવાના પ્રશ્ને થયેલ ડખામાં 35 પુરુષો તથા 4 મહિલાઓની ધરપકડ કરાઈ। શહેરના રેલવે ટ્રેક સમાંતર આવેલી પાણીની લાઇન ઉપરના દબાણના પગલે પાલિકા અને પોલીસ કર્મીઓ ઉપર ટોળાએ કરેલ પથ્થરમારામાં અનેક કર્મચારીઓ ઘવાયા હતા।
તથા તેમના વાહનોની પણ તોડફોડ કરાઈ હતી. હુમલાના આ બનાવના પગલે 4 મહિલા તથા 35 પુરુષોની ધરપકડ કરાઈ હતી. 35 પુરુષોને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યારે મહિલાઓને જેલને હવાલે કરવામાં આવી હતી. મારામારીના આ બનાવમાં એક પ્રસૂતા સહિત અનેક લોકોની ઈજા થઈ હતી. આ બનાવ બાબતે વધુ ધરપકડ થાય તેવી કેટલી શક્યતા છે તેના પર મીટ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ. અમેરિકાનું અડિયલ વલણ, દેવયાનીને સંપૂર્ણ રાજદ્વારી અધિકારો મળશે તો પણ કેસ ચાલવાની શક્યતા. આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલમાં 41 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 10 પૈસા પ્રતિ લીટરનો વધારો. પુણેમાં મૌલવીએ એક મહિલાને તેના પતિની બીમારી દૂર કરવા માટે કપડાં પહેર્યા વગર પૂજા કરવા માટે કહ્યું. મૌલવીની ધરપકડ. ડાયાબિટીકોને હવે ઇન્સ્યુલિનના ઇન્જેક્શનમાંથી મુક્તિ મળશે. ઇન્જેક્શનના વિકલ્પમાં ગોળી શોધાઈ. લાલકૃષ્ણ અડવાણીની જેમ મોદી પણ રહી જશે પીએમ ઇન વેટિંગ. લાલુ પ્રસાદ યાદવનો મોદી પર પ્રહાર. રિયાલિટી શો બિગ બોસના કારણે સલમાન ખાનના વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ. વારાણસીની રેલીમાં મોદીએ ગંગાથી લઈને ગરીબી માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા. ડીએમકેના વડા કરુણાનિધિએ સૂર બદલ્યો, કર્યા મોદીના વખાણ. કેજરીવાલ ભારે મૂંઝવણમાં. સરકાર બનાવે તો કોંગ્રેસની બી પાર્ટીનું ઉપનામ મળે અને ન બનાવે તો જવાબદારીથી ભાગ્યાનું મહેણું. દક્ષિણ સુદાનમાં યુએનના કેન્દ્ર પર થયેલા હુમલામાં 3 ભારતીય શાંતિદૂતની હત્યા. વારાણસી રેલીમાં મોદીએ જણાવ્યું કે સાબરમતીને સાફ કરી અને હવે ગંગાને સાફ કરવા આવું છું. ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટ્રાઇકર સુનિલ છેત્રી વર્ષ 2013ના સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી બન્યા. ચીનમાં એક મહિલાએ પ્રાથમિક સ્કૂલના 19 બાળકોને ખવડાવ્યું ઝેરી દહીં. 3ની હાલત ગંભીર. વન અને પર્યાવરણ મંત્રી જયંતી નટરાજને કોંગ્રેસ પાર્ટીમાં સેવા આપવા માટે આપ્યું રાજીનામું. રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું. સુડાનમાં થયેલ વિદ્રોહીઓના હુમલામાં એશિયન ગેમ્સ મેડલ વિજેતા ભારતીય સૈનિક ધર્મેશ શાંગવાન શહીદ. હરિયાણાના જીંદમાં દહેજ ન મળવા પર પતિએ પત્નીને જબરદસ્તી વેશ્યાવૃત્તિ માટે ધકેલી. પતિ સહિત 12 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ. પુણેની યરવડા જેલમાંથી સંજય દત્તને પેરોલ પર મળી આઝાદી. ધોનીના ભાઈ નરેન્દ્ર સિંહ માટે ધોનીની પત્ની સાક્ષી કરશે ચૂંટણી પ્રચાર. વડઝારાની ભત્રીજી મંજીતાનો અમદાવાદના કસિનો પર સપાટો. હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાયું. અધિકારીઓ સહિત 213ની ધરપકડ. જામનગરમાં નગર સેવિકાના પુત્ર દ્વારા ચાલતા જુગારધામ પર દરોડો. ₹30,500ના મુદ્દામાલ સાથે 5ને પકડી પાડતી એલસીબી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના ઝેડ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.